વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપી ધાક ધમકીથી પૈસા પડાવી લેતી મહિલા સહિતની ગેંગના અન્ય સભ્યોએ પોલીસે ઝડપી પાડ્યા છે। બેજાબાજ ટોળકીએ આણંદના રિયલ એસ્ટેટ બ્રોકરને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવ્યો હતો અને નાણાં ખંખેરી લીધા હતા। આ બનાવના સંદર્ભમાં કપુરાઈ પોલીસે મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી હતી। કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આણંદના રહેવાસી એક જે રિયલ એસ્ટેટ એજન્ટ છે તેમને ફેસબુકથી એક છોકરીનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તેને પ્રોપર્ટી બતાવવા માટે તેઓ આ વિસ્તારમાં આવેલ હતા। તે દરમિયાન જ્યારે પ્રોપર્ટી બતાવતા હતા, પોતાની ગાડીમાં એમને લઈ જતા હતા, ત્યારે રસ્તામાં એમને 4 અલગ માણસોએ આવીને એમને રોક્યા અને પોલીસવાળા છે અને પોલીસમાંથી અમે આવીએ છીએ, ક્રાઇમ બ્રાન્ચમાંથી અમે આવીએ છીએ અને તમે ખોટા કામ કરો છો તેમ કરીને તેમને ગાડીમાં બેસાડીને તેમની પાસેથી પૈસા અને તેમને પહેરેલી વીંટી પડાવી લીધેલ હતી। ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે।